ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ પાસેથી ટ્યુશન ફી સિવાયની અન્ય ફી વસૂલાતી હોવાથી તેમજ ભરેલી ફી કરતાં ઓછી રકમની રસીદ આપતા હોવાના આક્ષેપો સાથે એનએસયુઆઈએ વિરોધ કર્યો હતો. જો કે કોલેજના આચાર્યએ આક્ષેપોને પાયા ગણાવ્યા હતા. ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના સંચાલકો દ્વારા ટ્યુશન ફી સિવાયની ફી વસૂલાત હોવાના આક્ષેપો સાથે એનએસયુઆઈ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસે અટકાયત કરી હતી. કોરોનાની મહામારી પગલે અપાયેલા લોકડાઉનના લોકોની આર્થિક સ્થિતિ નબળી બની છે, ત્યારે ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા ટ્યુશન ફી સિવાયની ફી પણ વસૂલ કરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે એનએસયુઆઈ દ્વારા આજે વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં કાર્યકર્તાઓએ પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો, ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ કરી રહેલા એનએસયુઆઈના કાર્યકરોની પોલીસે અટક કરી હતી. એનએસયુઆઈ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કોલેજ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ પાસે વધુ ફી વસૂલ કરવામાં આવી રહી છે. તો આ તરફ કોલેજના આચાર્ય ડોક્ટર નીતિન પટેલે જણાવ્યું હતું કે એનએસયુઆઈ દ્વારા ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. યુનિવર્સિટીના નિયમ પ્રમાણે જ ફી વસૂલ કરવામાં આવી રહી છે. જેપી કોલેજની અંદર ભરૂચ જિલ્લાની સૌથી મોટી કોલેજ છે જેપી કોલેજ. ત્યાં આ કોલેજની અંદર સૌથી વધારે મધ્યમ વર્ગના અને ગરીબ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતી આવે છે. આ કોલેજ દ્વારા ટ્યુશન ફી સિવાય અન્ય ફી લેવામાં આવી રહી છે. તે સંચાલકોને એક જ ખૂબ ગેરવ્યાજબી નિર્ણય છે. તદુપરાંત જ્યારે વિદ્યાર્થીઓ ફી ભરે છે ત્યારે એ લોકોને ફી ભરેલ રકમ કરતાં ઓછી રકમની રસીદ આપવામાં આવે છે. એક આ બહુ મોટું વિદ્યાર્થીઓ સાથે કૌભાંડ થયેલું છે ફીનું. એના મુદ્દામાં અને તદુપરાંત સરકારશ્રીના નિર્ણય કે જે છાત્રો અને સ્કૂલને અને એની ફી પ્રથમ સત્રની સ્કૂલને કોલેજની ફી માફ કરે એ રોજ આજરોજ અમે અહીંયા ધરના પ્રદર્શન કરેલું છે. જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચની સૌથી જૂની કોલેજ છે અને આજ દિન સુધી ભરૂચની જયેન્દ્રપુરી કોલેજમાં કોઈ પણ પ્રકારની વધારાની ફી લેવામાં નથી આવી. જે કોઈ પણ વિદ્યાર્થી સંગઠન દ્વારા કહેવામાં આવતું હોય કે આ વિદ્યાર્થીઓની ફી વધારે લેવામાં આવી છે તો તદ્દન ખોટી વાત છે. જે નિયમ યુનિવર્સિટી અને સરકારના નિયમ અનુસાર જ ફી લીધેલી છે. હા, જે કોઈ ટેકનિકલ કારણસર કંઈક તકલીફ હોય એ તકલીફ વિદ્યાર્થીઓની દૂર થઈ શકે છે, પણ એવું કોઈ હજુ સુધી ફરિયાદ આવી નથી. છતાં બી મારી આ માધ્યમથી ખાસ વિદ્યાર્થીઓને કહેવું છે કે તમારી પોતાની કોઈ પણ અંગત તકલીફ હોય તો તમે કોલેજ ઓફિસમાં આવીને રજૂ કરી શકો છો. કોઈ પણ પ્રકારની ફી વધારે લેવામાં નથી આવી. યુનિવર્સિટીનો પરિપત્ર પણ અમને એવું કહે છે કે 28/9/2020થી તમે ફી લઈ શકો છો, પણ હજુ સુધી અમે FY BScની ફી પણ લેવાની શરૂ કરી નથી, કારણ કે 10 તારીખ સુધી એ પરીક્ષા એડમિશનની પ્રક્રિયા ચાલે છે. ત્યાર પછી અમે લઈશું અને કોઈ પણ પ્રકારની વધારાની ફી લેવાઈ નથી. કદાચ કોઈ ટેકનિકલ કારણસર તકલીફ થઈ હોય તો એ વિદ્યાર્થીઓ આવીને પોતે રજૂ કરી શકે છે અને જે નિયમ અનુસાર જ ફી લેવામાં આવેલી છે